એઆઈબી એક્ઝામની પ્રીવિયસ યરના પેપરોની જે સિરીઝ ચાલુ કરેલી છે તેની અંદર એઆઈબી 2012નો પાર્ટ 4 હવે આપણે ચાલુ કરીશું આ સિરીઝની અંદર. તો પ્રશ્ન જોઈશું કે વિચ સેલિંગ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ડીલ્સ વિથ ઓનરસ ગિફ્ટ, એટલે કે કયો સેલિંગ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ભારે ભેટ સાથે સંબંધિત છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે 127ની જે કલમ છે તેની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 કેમ ઇન્ટુ ફોર્સ ઓન, એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1861ના ખાલી જગ્યાના દિવસે અમલમાં આવ્યો હતો. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે 1 માર્ચ 1882ની અંદર. આગળનો પ્રશ્ન જોઈશું કે ધ ટર્મ negotiable instrument is defined in the negotiable instrument act 1881 under section, એટલે કે negotiable instrument ના શબ્દની જે વ્યાખ્યા છે negotiable instrument act 1881માં કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે? તો સેક્શન 30 હેઠળ કલમ 13 પ્રમાણે. આગળનો પ્રશ્ન જોઈશું કે the existence of statute of limitation are due to, એટલે કે મર્યાદાના કાયદાઓનું અસ્તિત્વ આના કારણે છે. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, એટલે કે લાંબા નિષ્ક્રિય દાવાઓમાં ન્યાય કરતાં વધુ ક્રૂરતા હોય છે. ઓપ્શન બી વાસી દાવા પર વિવાદ કરવા માટે પ્રતિવાદીઓએ પુરાવા ગુમાવ્યા છે. અને ઓપ્શન નંબર સી કાર્યવાહીના સારા કારણો ધરાવતી વ્યક્તિઓએ વાજબી ખંત સાથે તેમનો પીછો કરવો જોઈએ. ચલો આપણે ઇંગ્લિશ પણ જોઈ લઈએ કે લોંગ ડોરમેટ ક્લેમ હેવ મોર ઓફ ક્રુઅલ્ટી ધેન જસ્ટિસ ઇન ધેમ. ઓપ્શન નંબર બી છે કે ધ ડિફેન્ડન્ટ મે હેવ લોસ્ટ ધ એવિડન્સ ટુ ડિસ્પ્યુટ ધ સ્ટેલ ક્લેમ. ઓપ્શન નંબર સી છે કે પર્સન વિથ ગુડ કોઝ ઓફ એક્શન શુડ પરસ્યુ ધેમ વિથ રિઝનેબલ ડિલિગન્સ. એટલે આ ત્રણ જે વિધાન છે એ સાચા છે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ઓલ ધ અબોવ. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે લિમિટેશન એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ, એટલે કે મર્યાદા અધિનિયમ કોને લાગુ પડે છે? એટલે સિવિલ સૂટને લાગુ પડશે. ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. 81માં નંબરનો પ્રશ્ન છે કે અપોન ફેલિયર ટુ હોલ્ડ સ્ટેચ્યુટરી મીટિંગ ધ પેનલ્ટી ફોર ધ ડિફોલ્ટિંગ કંપની શેલ બી, એટલે કે વૈધાનિક સભા યોજવામાં નિષ્ફળતા પર ડિફોલ્ટર કંપની માટે દંડ કેટલો થશે? તો ઉપરમાંથી એક પણ નહીં, નોન ઓફ ધીસ. ચલો આગળનો આની અંદર એક ડિસ્ક્રાઇબ કરેલું છે એ પણ જોઈ લઈએ કે વાર્ષિક સામાન્ય સભા, એટલે કે એજીએમ જેવી વૈધાનિક બેઠક યોજવામાં નિષ્ફળ રહેનાર કંપની માટે દંડ અને ટ્રિબ્યુનલ કંપનીની મિટિંગ યોજવા આદેશ આપે તેવી શક્યતા સમાવેશ થાય છે. જેની અંદર દંડ છે કે ડિફોલ્ટ કંપની અને કોઈ પણ અધિકારીઓએ 1 લાખ રૂપિયા સુધીનો દંડ તેની અંદર થઈ શકે છે. અને વધારાનો દંડની અંદર જો કંપની ડિફોલ્ટ કરવાનું ચાલુ રાખે તો દરરોજના ₹5000 વધારાનો દંડ તરીકે થઈ શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ફ્રી ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ ઇન અ મેન્ડેટરી ઇન, એટલે કે આની અંદરથી શેરની મફત ટ્રાન્સફરેબિલિટી ફરજિયાત છે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે પબ્લિક લિમિટેડ કંપની. ચલો 83માં નંબરનો પ્રશ્ન જોઈશું કે ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ અ લિસ્ટેડ કંપની શેલ બી એઝ પર, એટલે કે લિસ્ટેડ કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ટેબલ બીની અંદર, એટલે કે નીચે એક ડિસ્ક્રાઇબ કરેલ છે કે લિસ્ટેડ કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એટલે કે એમઓએ તેમાં ઉલ્લેખિત ફોર્મેટમાં હોવું જોઈએ. કંપની એક્ટ 2013ના શેડ્યુલ 1ના ટેબલ એ થી ઈ ઉપયોગમાં લેવાનું ફોર્મેટ કંપની કેવા વ્યવસાયમાં રોકાયેલ છે તેના પર આધાર રાખે છે. આગળનો પ્રશ્ન 84માં નંબરનો જોઈશું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ક્લોઝિસ ફોર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કેન નોટ બી અમેન્ડેડ, એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાંથી નીચેનામાંથી કઈ કલમ સુધરી શકતી નથી? તો સબસ્ક્રિપ્શનની જે કલમ છે તે સુધરી શકશે નહીં. ચલો અહીંયા પણ એક ડિસ્ક્રાઇબ કરેલ છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જે સબસ્ક્રિપ્શનની કલમ છે તે ફરજિયાત અને પ્રાથમિક કલમોમાંથી છઠ્ઠી અને છેલ્લી કલમ છે. આ કલમ કંપનીના પ્રથમ સબસ્ક્રાઇબરને વિગતો પ્રદાન કરે છે. આગળનો 85માં નંબરનો પ્રશ્ન જોઈશું કે ઇન ધ આઈપીસી નથિંગ ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ ડન બાય અ ચાઇલ્ડ અંડર, એટલે કે આઈપીસીમાં એવું કશું જ ગુનો નથી કે જે ખાલી જગ્યા હેઠળના બાળક દ્વારા કરવામાં આવે છે. તો 7 વર્ષથી નીચેની વયના જે બાળક દ્વારા કરવામાં આવેલ કોઈ કૃત્ય હોય તે ગુનો દર્શાવેલ નથી. અહીંયા ડિસ્ક્રાઇબ પણ કરેલ છે કે ભારતીય દંડ સંહિતા આઈપીસી મુજબ જો તે 7 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલ કોઈ પણ ગુનો તે ગણાશે નહીં. આઈપીસી એ પણ જણાવે છે કે જો તે 7 થી 12 વર્ષની વયના બાળક દ્વારા કરવામાં આવે તો તે કંઈ પણ ગુનો નથી કે જેઓ તેમની ક્રિયાઓના પરિણામને સમજવા માટે પૂરતા તે પરિપક્વ હોતા નથી. આગળનો પ્રશ્ન જોઈશું કે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ ધ બોડી એક્સટેન્ડ ટુ વોલેન્ટરી ક્લોઝિસ ડેથ ઇફ ધ ઓફેન્સ વિચ ઓકેશન્સ ધ એક્સરસાઇઝ ઓફ રાઇટ, એટલે કે શરીરના ખાનગી સંરક્ષણનો અધિકાર સ્વૈચ્છિક રીતે મૃત્યુનું કારણ બને છે જો ગુનો તે જે અધિકારનો
ઉપયોગ કરે છે. એટલે આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે વ્યાજબી રીતે મૃત્યુ થશે તેવી આશંકાનું કારણ બને છે. એટલે કે reasonably causes apprehension that death will be causes. આગળનો પ્રશ્ન જોઈશું અંડર સેક્શન 498A accruently means and includes એટલે કે કલમ 498A હેઠળ ક્રૂરતાનો અર્થ શેની અંદર સમાવેશ થાય છે? તો ઓપ્શન નંબર એ અને બી બંને સાચા આવશે. એટલે કે ઓનલી ડિમાન્ડ ઓફ ડાવરી અને બીજો છે કે ઓનલી ફિઝિકલ ટોર્ચર એટલે કે માત્ર દહેજની માંગ અને માત્ર શારીરિક ત્રાસ. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે બોથ મેન્ટલ એન્ડ ફિઝિકલ ટોર્ચર એટલે કે માનસિક અને શારીરિક ત્રાસ બંને. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે વોટ ઇઝ ધ ઓફેન્સ વેર પ્રિપરેશન ઇટ સેલ્ફ ઓફ ઓફેન્સ ઇઝ પનિશેબલ એટલે કે એવો કયો ગુનો છે કે જ્યાં ગુનાની તૈયારી જ શિક્ષાને પાત્ર છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે ડેકોર્ટી એટલે કે લૂંટ. એ લૂંટની આપણે તૈયારી કરીએ એ પણ એક ગુનો છે. અહીંયા આપણે એક ડિસ્ક્રાઇબ કરેલ છે તો એ તમારે જોવું હોય તો જોઈ લેજો કે લૂંટ ચલાવવાની તૈયારી, સરકાર સામે યુદ્ધ છેડવાની તૈયારી છે એ પણ ગુનો છે. કે ભારત સાથે શાંતિ સત્તા ધરાવતા પ્રદેશો પર અવમૂલ્યન કરવાની તૈયારી છે તે પણ એક ગુનો કહેવાય છે. લૂંટ કરવા માટે ભેગા થવું, ખાલી માત્ર ભેગું થવું એ પણ ગુનો છે જેની અંદર 7 વર્ષ સુધીની જેલ અને દંડ પણ થઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈશું ઇન રેક્સ વર્સિસ ગોવિંદા the point of distinction between the two provision of the IPC were explained એટલે કે રેક્સ વર્સિસ ગોવિંદામાં આઈપીસીની બે જોગવાઈઓ વચ્ચે તફાવતના મુદ્દા સમજાવવામાં આવ્યા હતા. તો કલમ 299 અને 300 વચ્ચે. આગળ અહીંયા પણ લખેલું છે કે ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 299 અને 300 એટલે કે સાપરાધ, મનુષ્યવધ અને હત્યાના ગુનેગારોને ગુનાઓને વ્યાખ્યાયિત કરે છે. એટલે આની અંદર હત્યા અને સાપરાધ મનુષ્યવધ બંનેનો જે તફાવત છે તે એક્સપ્લેન કરેલો છે. જેમાં સાપરાધ મનુષ્યવધ છે તે આઈપીસીની કલમ 299ની અંદર આપેલ છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ અને દંડ અથવા તો દંડ બંને થઈ શકે છે. અને હત્યાની જે વ્યાખ્યા છે તે કલમ 300ની અંદર આપવામાં આવેલ છે, જેમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડ બંને થઈ શકે છે. પરંતુ અત્યારે હાલ ભારતની અંદર જે નવા કાયદાઓ અમલમાં આવી ગયા છે તેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023માં તેના સ્થાને નવી કલમો અનુક્રમે 100 અને 101 સાપરાધ મનુષ્યવધ અને મનુષ્યવધ માટે લાગુ પડેલ છે. આગળનો પ્રશ્ન જોઈશું કે હેઝ એકચ્યુઅલી ઇન્ટરકોર્સ વિથ હિઝ ઓવન વાઇફ એજ અબાઉટ 14 years વિથ હર કોન્સેન્ટ એ કમિટેડ એટલે કે એ તેની પોતાની 14 વર્ષની પત્ની સાથે તેની સંમતિથી ઇન્ટરકોર્સ કરે છે તો તે ગુનો ગણાશે? તો હા, તે ઓફેન્સ ઓફ રેપનો ગુનો ગણાશે તેને. અહીંયા એક ડિસ્ક્રાઇબ પણ કરેલું છે, જ્યારે તમે વિડીયો પોઝ કરીને એકવાર વાંચી લેજો.